ગુજરાતનો આવાજ। વિશ્વના સૌથી યુવા દેશ તરીકે ઓળખાતા ભારતે અનેક ખ્યાતનામ ખેલાડીઓને જન્મ આપ્યો છે, જે ખેલ જગતમાં દેશનું ગૌરવ વધારવા માટે અવિરત મહેનત કરી રહ્યા છે। આવી જ એક વિરલ સ્પોર્ટ્સ પ્રતિભા છે સુરતના બેગમપુરા વિસ્તારના મોહમ્મદ મુર્તુઝા વાનિયા, કે જે 100% શ્રવણ શક્તિની દિવ્યાંગતા હોવા છતાં પોતાના હિંમતભર્યા પ્રયત્નોથી રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ અને નેશનલ સ્ટેટ લેવલ પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે। માતા પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે। ગત ઓગસ્ટ 2024માં જર્મનીના હેનોવર શહેરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેપ્થ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 100 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, જેમાં એક સિલ્વર તથા ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। મોહમ્મદની સફળતાને બિરદાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પત્ર લખીને શુભેચ્છા પાઠવી હતી। દિવ્યાંગ ખેલાડી મોહમ્મદ વાનિયા સંઘર્ષ ગાથા વણાવતા કહે છે કે જન્મથી જ 100% શ્રવણ શક્તિની દિવ્યાંગતા હોવા છતાં મારા માતા પિતાએ ક્યારેય મને આ શારીરિક ક્ષતિનો અહેસાસ થવા નથી દીધો। માતા પિતાની ઊંઘથી હું એક સામાન્ય બાળકની જેમ જ ઉછળ્યો છું અને એવું ભારતનું પ્રતિનિધિત્વ મારા માટે ગર્વની ક્ષણ છે। ધોરણ 12 કોમર્સના અભ્યાસની સાથોસાથ 100 મીટર એર રાઇફલ શૂટિંગ કરવા સાથે વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યો છું એમ જણાવી રમતગમત ક્ષેત્રમાં અને ખાસ કરીને રાઇફલ શૂટિંગમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। દિવ્યાંગ ખેલાડી મોહમ્મદના માતા રઝિયાબેન અને પિતા મુર્તુઝા વાનિયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે બાળપણથી શ્રવણ શક્તિની સમસ્યાને કારણે અમે મોહમ્મદનું ભાવિ અત્યંત પડકારજનક ભાસતું હતું, તેથી અમે નક્કી કર્યું કે હિંમતથી પડકારોનો સામનો કરતા શીખવીશું અને સ્વનિર્ભર બનાવવા બાળપણથી તૈયારી કરીશું। દિવ્યાંગ હોવાથી અભ્યાસને ન્યાય આપી શકતો ન હતો, પરંતુ તે રમતગમતમાં આગવું પ્રદર્શન કરતો, કોઈ પણ રમતમાં ભાગ લેતો ત્યારે જીત સાથે પરત આવતો હતો। હવે મોહમ્મદ માટે એવી રમત શોધવા લાગે જે તે માટે તેની દિવ્યાંગતાને અનુકૂળ હોય અને સરળતાથી આગળ વધી શકે। ઘણા પ્રયાસો કર્યા, પણ મહત્તમ રમતોમાં તેની દિવ્યાંગતાથી સમસ્યાઓ ઊભી થતી। સાંભળવાના મશીન પર અસર થતી હોય તો કોઈ રમતોમાં ફિટ થતો ન હતો। એક દિવસ તેને રાઇફલ શૂટિંગમાં રસ દેખાડ્યો અને તે રમત તેના માટે યોગ્ય છે એવું જણાવ્યું। અમે તેની પ્રેક્ટિસ માટે ટાઇલ બેઝ પર 1 મહિના સુધી ટ્રેનિંગ અપાવી। તેની મહેનત અને ઉત્સાહના પરિણામે પહેલા જ પ્રયત્નમાં તે ભાવનગરમાં યોજાયેલી શૂટિંગ સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીત્યો। ત્યાંથી જ તેની શૂટિંગની સફર શરૂ થઈ અને પછી ધીમે ધીમે સફળતા મળતી ગઈ। મોહમ્મદ માટે રમતની શોધ અમે કરતા હતા, હવે તે રાઇફલ શૂટિંગના રૂપમાં મળી। આજે તે મેડલો જીતી રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યો છે અને પુત્ર અમારા સપનાઓ સાકાર કરી રહ્યો છે। માતા આખરે પુત્રની સંભાળ માટે શિક્ષિકાની નોકરી પણ છોડી દીધી, તેનો યોગ્ય ઉછેર થાય એને પ્રાથમિકતા આપી, મારી તમામ શક્તિ અને પ્રગતિ માટે સમર્પિત કરી દીધી। આજે જ્યારે હું મોહમ્મદને ભારતનું સન્માનજનક જેકેટ પહેરીને દેશ માટે રમતા જોઉં છું ત્યારે મારા માટે ગૌરવની કોઈ હદ રહેતી નથી। આજે મોહમ્મદ પોતાની દિવ્યાંગતાને ઓળખી રમતગમતમાં સતત આગળ વધી રહ્યો છે। TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકિબભાઈનો રિપોર્ટ।